તો રાત્રિ કર્ફ્યુ યથાવત છે મેટ્રોમાં, પરંતુ આ વચ્ચે જો દિવસના હાલની વાત કરીએ તો દિવસે પણ હવે સંક્રમણ વધે તેવી પૂરેપૂરી શક્યતા છે। કારણ કે ગઈકાલે જે સુરતના દ્રશ્યો સામે આવ્યા તે બાદ હવે સુરતમાં કે જ્યાં એપીએમસી માર્કેટની બહાર પોલીસ બંદોબસ્ત અને તંત્રની ટીમ તૈનાત છે, તો આ સાથે જો મહાનગરની વાત કરવામાં આવે કે જ્યાં લોકોમાં જાગૃતતા વધારે હોવી જોઈએ ત્યાં જ હવે શાક માર્કેટની ખાસ કરીને વાત કરવામાં આવે કે જ્યાં રોજબરોજની વસ્તુઓ લેવા માટે લોકો ઉમટી રહ્યા છે અને સંક્રમણ વધે તેવી પૂરેપૂરી શક્યતા। અને આ વચ્ચે રાજકોટ અને વડોદરાની પરિસ્થિતિની વાત કરીએ તો રાજકોટથી અમારા સહયોગી મોહિત ભટ્ટ જોડાયેલા છે અને વડોદરાથી યુનુસ ગાઝી। સૌપ્રથમ મોહિત, આપની પાસેથી જાણવા માંગીશું કે રાજકોટમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે, કારણ કે રાત્રિ દરમિયાન કર્ફ્યુ છે પરંતુ જે દિવસ દરમિયાન કે જ્યારે સાવચેતી રાખવી દિવસમાં પણ આવશ્યક છે, પરંતુ લોકોમાં હજી પણ જાગૃતતાનો અભાવ। કોમલ, સ્પષ્ટપણે જે રીતે રાજકોટમાં 2 દિવસથી રાત્રિ કર્ફ્યુ અમલવારી શરૂ થઈ ગઈ છે અને બીજી તરફ દિવસના જે મોટી મોટી બજારો છે ત્યાં જરૂરથી લોકોનો ધસારો છે તે જોવા મળી રહ્યો છે। અત્યારે હું રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ છું અને અહીં આપને હું દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ જે પ્રમાણે લોકો છે તે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। કોમલ, અત્યારે લોકોની જે માર્કેટિંગ યાર્ડ છે કે જ્યાં શાકભાજીની હરાજી થઈ છે ત્યાં ઓછી હાજરી જોવા મળી છે, કારણ કે 7 વાગે રાત્રિ કર્ફ્યુની શરૂઆત થઈ, જે 6 વાગ્યે રાત્રિ કર્ફ્યુ છે તે પૂરો થયો હતો અને ધીમે ધીમે લોકો છે તે માર્કેટિંગ યાર્ડ સુધી પોતાની જે શાકભાજી છે તેનું વેચાણ કરવા માટે આવી રહ્યા છે। કેટલાક વેપારીઓ છે તે શાકભાજીની લેવા માટે આવી રહ્યા છે, પણ હજુ પણ અહીં ઘણા બધા એવા લોકો છે કે જેઓ માસ્ક પહેરી રહ્યા નથી, સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ છે તે જોવા મળશે, કારણ કે સ્વાભાવિક છે કે હરાજી થતી હોય ત્યારે આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળતા હોય છે, પરંતુ લોકોએ સાવચેતી રાખવી એટલી જ જરૂર છે। કેટલાક લોકો છે આપણે તેની સાથે વાત કરીશું। શું માનો છો આપ કે આપે પણ માસ્ક નીચે પહેર્યું, અહીં જે પણ લોકો આવે તેને માસ્ક પહેરવા જોઈએ, સોશિયલ ડિસ્ટન્સ રાખવું જોઈએ, શું કહેશો આને લઈને આપ? હા, પહેરે છે બધા, એટલે રાખવું જોઈએ, કારણ કે અત્યારે જે રીતે રાજકોટની સ્થિતિ છે બહુ ખરાબ સ્થિતિ થઈ રહી છે, શું માનો છો આપણે લઈને? બરોબર છે, રાખવું જોઈએ, માસ્ક પહેરવું પડે। એટલે તમે પણ માસ્ક ઊંચું ચડાવી દો જેથી કરીને બીજા લોકોને કઈ સમસ્યા ન થાય। બીજા કેટલાક લોકો, દાદા તમે ક્યાં ગામથી આવો છો ને શું કહેશો આમ જે કોરોનાના કેસ રાજકોટમાં વધે છે ને લઈને? ચિત્રાવાવથી ગામથી આવી છે બકાલો છે, માસ્ક તો અમે ફરજિયાત પહેરવા પડે છે। બીજા લોકોને કહેશો માસ્ક પહેરે? હા, બીજા લોકોને માસ્ક પહેરવાનું પૈસા। સ્પષ્ટપણે કોમલ, જે પ્રકારે દ્રશ્યો છે ધીમે ધીમે શાકભાજીની આવક થઈ રહી છે, કારણ કે રાત્રિ કર્ફ્યુ છે તે 6 વાગે પૂરો થયો છે અને ત્યારબાદ લોકો છે તે મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે, શાકભાજી પોતાનું વેચવા માટે આવતા હોય છે અને તેવા સમયે જે પણ લોકો અહીં આવે તે સંક્રમિત ન થાય તે માટે દાદા તમે શું કહેશો? તમે માસ્ક પહેરવું જોઈએ, અત્યારે મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે, શું કહેશો આને લઈને? માસ્ક પહેરવું જરૂરી છે। અત્યારે સંક્રમણના કારણે હું તો ચા પીતો હતો એટલે કાઢી નાખ્યું હતું, મારા હાથમાં ચાનો કપ છે। બધા ખેડૂતો ગામડેથી આવતા હોય છે અહીં, એટલે શું કહેશો? બધા નથી પહેરતા પણ પહેરવું જરૂરી છે, જનતા માટે સારું છે। સ્પષ્ટપણે જે તમામ લોકો છે તે કહી રહ્યા છે માસ્ક પહેરવું જોઈએ, પરંતુ ઘણા બધા એવા લોકો છે કે જેઓએ માસ્ક પહેર્યું નથી અને તેને કારણે જે એક પ્રકારે જે સંક્રમણનો ભય છે તે પણ રહે છે। સ્પષ્ટપણે જોઈ શકો છો કે સોશિયલ ડિસ્ટન્સ છે તેનો પણ અહીં અભાવ જોવા મળી રહ્યો છે અને હજી ધીમે ધીમે આવકો થઈ રહી છે, એટલે જ્યારે આગામી 1 થી 2 કલાકમાં મોટી સંખ્યામાં ખેડૂતો છે, વેપારીઓ છે, જે અહીંના દલાલ છે તે પણ અહીં પહોંચતા હોય છે અને તેવા સમયે સંક્રમણ ન વધે તેની ખાસ તકેદારી રાખવી એક દરેક નાગરિકની ફરજ છે ને અહીં જે પ્રમાણે આપ દ્રશ્યો જોશો કે જે ઘણા બધા એવા લોકો છે કે જેમને માસ્ક પણ પહેર્યું નથી અને જ્યારે TV9ના કેમેરા જે ત્યાં પહોંચે છે ત્યારે તેઓ માસ્ક પહેરી રહ્યા છે, દ્રશ્યો પરથી જ સ્પષ્ટપણે જોઈ શકાય છે। એટલે જે રીતે કોરોનાની સ્થિતિ છે અને કોરોનાની સ્થિતિ વચ્ચે જે સંક્રમણનો ભોગ ન બને તે તકેદારી રાખવી એ દરેક નાગરિકની ફરજ છે અને દરેક નાગરિકે આ ખાસ વાત ધ્યાને લેવી જોઈએ ને કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે સ્વયં પોતે જ જાગૃત થવાની એટલી જ જરૂર છે। જી કોમલ। જી મિહિર, ચોક્કસથી। અને વડોદરાની જો વાત કરીએ તો વડોદરાથી અમારા સહયોગી યુનુસ ગાઝી જોડાયેલા છે। યુનુસ, અત્યારે આપની પાછળ પણ જોઈ શકાય છે કે જ્યાં લોકોની ભીડ ઉમટી પડી છે અને અત્યારે કે જ્યારે હવે બીજો તબક્કો શરૂઆત થવા જઈ રહ્યો છે અને ત્યારે લોકોએ સાવચેતી રાખવી વધારે જરૂરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે લોકો અત્યારે જ નિયમોનો ભંગ કરી રહ્યા છે।
કોમલ, વડોદરા શહેરનું સયાજીપુરા એપીએમસી માર્કેટ કે જ્યાં શહેરને અડીને આવેલા ગ્રામીણ વિસ્તારોમાંથી ખેડૂતો મોટી સંખ્યામાં પોતાની જે શાકભાજીનો જથ્થો છે તે અહીં વેચાણ માટે આવે છે અને શહેરભરના વેપારીઓ તો નહીં પરંતુ આસપાસના વેપારીઓ પણ અહીં મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે આવતા હોય છે. કોરોનાનો બીજો તબક્કો થઈ રહ્યો છે ત્યારે સૌએ જાગૃતિ રાખવાની જરૂર છે અને ભીડભાડ નહીં કરવી જોઈએ. માસ્કનું તો જરૂરથી પહેરે છે પરંતુ જે રીતે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું તે નથી જળવાઈ રહ્યું અને આ સયાજીપુરા એપીએમસી માર્કેટના જે અલગ અલગ જે કેન્દ્રો છે ત્યાં આપ જોઈ રહ્યા છો કે અહીં લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે આવ્યા છે પરંતુ માલની હેરાફેરી અને અહીંથી ખરીદી કરવા આવતા લોકોએ સોશિયલ ડિસ્ટન્સ નથી જાળવ્યું. સમગ્ર એપીએમસી કેમ્પસ ઘણું વિશાળ છે અને જિલ્લાભરમાંથી લોકો અહીં આવતા હોય છે શાકભાજીનું વેચાણ કરવા માટે અને ખરીદી કરવા માટે. જે જથ્થાબંધ વેપારીઓ છે તેઓ અહીં આવતા હોય છે પરંતુ તેમ છતાં જે સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન થવું જોઈએ તે નથી થઈ રહ્યું. મોટાભાગે જે એપીએમસી માર્કેટો હોય છે તે જ સુપર સ્પ્રેડર સાબિત થતા હોય છે. ત્યાં અવરજવર કરતા લોકો સુપર સ્પ્રેડર સાબિત થતા હોય છે ત્યારે તંત્રએ અને જે એપીએમસીના સંચાલકો છે તેઓએ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેવા નિયમોનું પાલન કરવું જોઈએ પરંતુ એ નથી થઈ રહ્યું. આપણી સાથે કેટલાક લોકો છે તેઓની સાથે વાત કરવાની કોશિશ કરીશું. લાગે છે કે સોશિયલ ડિસ્ટન્સ નથી જળવાઈ રહ્યું અને અહીંથી જ કોરોના વિસ્ફોટ થઈ શકે છે? નહીં, અહીંયા આગળ મારું નામ અલ્પેશ પટેલ છે. હું વડોદરા સેન્ટ્રલ જેલમાં શાકભાજી માલ સપ્લાય કરું છું. અહીંયા આગળ એવું કંઈ સોશિયલ ડિસ્ટન્સ જેવી વસ્તુ નહીં. અહીંના એપીએમસીનો સ્ટાફ, બોર્ડ ઓફ મેનેજમેન્ટ એ લોકોએ છેલ્લા 7 મહિનાથી એટલું સરસ આયોજન કર્યું છે. સોશિયલ ડિસ્ટન્સ નથી જળવાય લાગે છે, ભીડભાડ ખૂબ છે મોટી સંખ્યામાં. આની અંદર એવું છે કે શાકભાજીની અંદર સોશિયલ ડિસ્ટન્સ જેવું કોઈ અંતર જળવાય એવી વ્યવસ્થા કોઈ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેવું કોઈ અંતર નથી જળવાઈ રહ્યું. આપ અહીંયા વેપારી છો, સોશિયલ ડિસ્ટન્સ જળવાવું જોઈએ તેવી વ્યવસ્થા કરવી જોઈએ માનો છો? કારણ કે આપના પણ સ્વાસ્થ્યને ખતરો છે. માર્કેટમાં કોઈ સોશિયલ ડિસ્ટન્સ રહે નહીં કારણ કે અહીંયા ભીડ જેટલી થવાની એ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જ રહેવાનો. અહીંયા તંત્રએ શું વ્યવસ્થા કરવી જોઈએ કે સૌના સ્વાસ્થ્ય જળવાયેલું રહે, કોરોનાનું સંક્રમણ ન વધે? એ તો ગવર્મેન્ટ પર હવે જે નિયમો લાગે એની પર ખરું. આપને શું દાદા લાગે છે કે જે રીતનું કોરોના વિસ્ફોટ થઈ રહ્યો છે, ભીડભાડને કારણે જ આ વસ્તુ થઈ રહી છે, તો શું વ્યવસ્થા થવી જોઈએ જે અહીં નથી? જે હવે માર્કેટમાં તો એક પણ કેસ નથી, કોઈ પણ કેસ માર્કેટની આવેલો જ નથી તો સોશિયલ ડિસ્ટન્સનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. માર્કેટમાં ભલે આવેલો નથી પરંતુ આવી ભીડભાડમાં કોણ ચેપગ્રસ્ત વ્યક્તિ આવી જાય અને કોના લીધે અહીંયા થાય એ તો હવે શું ખબર પડે. હવે પણ લાગે છે વ્યવસ્થા નથી. એ તો છે ને કે જે રીતનો ભીડભાડ થઈ રહી છે, સંક્રમણ વધે તેના માટે આ ભીડભાડ જવાબદાર છે. જે વેપારીઓ છે તેઓ યોગ્ય રીતે જવાબ નથી આપી રહ્યા પરંતુ લોકો સાથે વાત કરવાની કોશિશ કરીશું અને અહીંના જે લોકો છે તેઓની સાથે પણ વાત કરીશું. જે રીતનું નિયમોનું પાલન થવી જોઈએ તે નથી થઈ રહ્યું. આપને લાગે છે કે આવા વિસ્તારની અંદર જે વ્યવસ્થા થવી જોઈએ લોકો વાત કરવા માટે તૈયાર નથી કારણ કે તેઓએ વ્યવસ્થા નથી જાળવી. આ રીતના જે માર્કેટો છે ત્યાં સોશિયલ ડિસ્ટન્સ જળવાવું જોઈએ તેવી વ્યવસ્થા થવી જોઈએ તેવું માનો છો? માનીએ છે ને એ બાબતે તો શું વ્યવસ્થા જેવી જોઈએ આવી ભીડભાડ વાળા વિસ્તારો? ભીડ જો માર્કેટ છે ભીડભાડ તો રહેવાની જ છે. ભીડભાડ વાળા વિસ્તારો છે ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ રહેવાની છે. લોકો જોઈ રહ્યા છો કે અલગ અલગ જે વિસ્તારો છે તેની અંદર આપને બતાવવાની કોશિશ કરીશ કે સામેનો જે વિસ્તાર છે ત્યાં પણ કોઈ પણ જાતનું સોશિયલ ડિસ્ટન્સ નથી જળવાઈ રહ્યું. ભીડભાડ ખૂબ જ છે. મોટી સંખ્યામાં વાહન ચાલકો પણ અહીં પહોંચતા હોય છે, વેપારીઓ પણ પહોંચતા હોય છે અને ખેડૂતો પણ પહોંચતા હોય છે પરંતુ તંત્ર દ્વારા જે વ્યવસ્થા કરવી જોઈએ તે નહીં થતી હોવાને કારણે આ જ પ્રકારની અવ્યવસ્થા અને અરાજકતા સર્જાયેલી જ રહેશે. અને ભવિષ્યમાં ભલે વેપારીઓ કહી રહ્યા છે કે અહીં એકેય કેસ નથી પરંતુ અહીં આવતા લોકો અને જતા લોકો ક્યારે ચેપ ફેલાવી શકે છે અને તેને કારણે પરિસ્થિતિ ગંભીર પેદા થઈ શકે છે. તંત્રએ આ બાબતોની ધ્યાન રાખવીની જરૂર છે કે એપીએમસી અને શાકભાજી જેવા જે બજારો છે ત્યાંથી કોરોના વિસ્ફોટ ન થાય. જી ચોક્કસથી યુનુસ અને મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ. તો રાજકોટની વાત કરીએ કે વડોદરાની વાત કરીએ પરંતુ દિવસે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે ચોંકાવનારા છે કારણ કે જેના કારણે સંક્રમણ વધે તેવી પૂરેપૂરી શક્યતા.